સિત્તેર વર્ષની આઝાદી પછી પણ જો કોઈ સફાઈ કામદારે પોતાના અધિકારો માટે લડવું પડે તો આ શરમજનક ઘટના આપણા સૌ માટે છે। જો વાડ ચીબડા ઘડી જાય તો એનાથી બીજું શર્મસાર ઘટના કોઈ નથી। આંદોલનનું શસ્ત્ર ગાંધીજીએ આપ્યું હતું। ઉપવાસ કરવા, અલગ અલગ પ્રક્રિયાઓથી આપણે આંદોલનો કરીએ છીએ આપણા હક અને અધિકારો માટે। દલિત નેતા લાલજી ભગત કે જેમણે દિલ્હી સુધી પહોંચવાની નેમ લીધી છે અને એક દલિત પુત્રએ, દલિત માના દીકરાએ સફાઈ કામદારોના અસ્તિત્વ માટે અને સ્વાભિમાન માટે એક આંદોલન આપ્યું છે અને આ આખો સફાઈ કામદારોના જીવનમાં અજવાળા થાય એ માટેનું એક સાહસ કર્યું છે। માલપુર જેવા નાના ગામનો આ દીકરો આજે દિલ્હી સુધી પહોંચીને દિલ્હીના દરબારમાં પોતાના અવાજ રજૂ કરવા જઈ રહ્યો છે। હું અમિત કવિ ગુજરાતના લાખો કરાર આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ વતી ટેકો જાહેર કરું છું અને આજે લાલજી ભગતની જે આંદોલનની આ જે વિચારધારા છે એને સમર્થન આપું છું। દોસ્તો, આપણે જ્યારે આઝાદીના પર્વની ઉજવણી કરીએ છીએ ત્યારે નામદાર ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના ઘડવૈયા એવા આપણા માનનીય વડાપ્રધાનશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ સફાઈ કામદારોના વેતન માટે, એમની સુરક્ષા માટે આપણે અવાજ ઉઠાવવો પડશે ને એમના માટે કંઈક ચોક્કસ નિર્ણય લેવો પડશે। ઘટના એવી છે કે આઝાદી પછી આપણે આંદોલનો કરવા પડે છે, એટલે આ ઘટના ના બને। વંચિત, કચડાયેલો, દબાયેલો, જાતિ જ્ઞાતિમાં વેચેલા આપણે આ દલિત, આ સફાઈ કામદાર, આ ફલાણો એ બધામાં આપણે જાતિ વચ્ચે ઝઘડાઓ ચાલી રહ્યા છે ત્યારે આ આંદોલન ગાંધીજી જે આ માર્ગની એક ચળવળની એક નવી દિશા છે। હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ગુજરાતના જીવદયા પ્રેમી નિલેશભાઈ પણ અહીંયા જોડાયા છે। જય હિન્દ, જય ભારત। એ પહેલાં આપ સુધી વાત પહોંચે અને આપ એ આંદોલનને સમાપ્ત કરી એમની જે માગણીઓ છે એ જનહિતમાં એમને આપે એવી અમારી તમને અપીલ છે। સૌને જય ભારત, જય હિન્દ। નમસ્કાર મિત્રો, આજે એવા પરમ વંદનીય આદરણીય શ્રીમાન નિલેશભાઈ સાહેબ એવા જ ગરીબ, પીડિત અને શોષિતનો જે અવાજ સરકાર સુધી પહોંચી રહ્યા છે એવા અમારા કવિ સાહેબ, આપ માલપુરના વતની છે અને ગરીબ શોષિતનો અવાજ ઉઠાવે છે, એમને હું વંદન કરું છું। આજે અમારી દંડવત પ્રણામ યાત્રાની મુલાકાત લેવામાં આવી હતી। સરકારશ્રીને અને નામદાર કોર્ટને અમે વિનંતી કરીએ છીએ કે અમે જે પછાત વર્ગના વાલ્મીકી સમાજ છે, ઇતિહાસમાં જે કવિ સાહેબે કીધું કે 78 વર્ષ થયા તેમ છતાંય વાલ્મીકી સમાજને ન્યાય નથી મળ્યો। સફાઈ કામદાર વાત થઈ એમ આઝાદી પછી પણ સફાઈ માટે, સફાઈ કામદારો માટે આજે માનનીય વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નિર્મળ ગુજરાતનું એક સપનું આપ્યું હતું જેથી કરીને પૂરું ગુજરાત સ્વચ્છ થાય, લોકોની આરોગ્ય સારું થાય। એ જ રીતે વડાપ્રધાન તરીકે ભારત દેશ ખાતે જ્યારે સંચાલન કરી રહ્યા છે ત્યારે એમને સ્વચ્છ ભારતનું એક સૂત્ર આપ્યું છે અને આ સૂત્ર સાકાર માત્ર ને માત્ર સફાઈ કામદારો અને આમ જનતાના બંનેના જોડાણથી થઈ શકે એવું છે। આ જોડાણમાં જ્યારે સફાઈ કામદારોને પડતી તકલીફો, એમને રોજગારીની કહો, એમને આરોગ્યની કહો, આ જુદી જુદી તકલીફો માટે એની રજૂઆત માટે જ્યારે માલપુરના લાલજી ભગત કે જે આમ તો ભગત જ અને ભગત દંડવત પ્રણામ કરતાં કરતાં જઈ રહ્યા છે, માનનીય વડાપ્રધાનને અપીલ છે કે આપનું જે સપનું સ્વચ્છ ભારતનું છે એ પૂરું કરવા માટે એમનો સાથ અને સહકાર છે ત્યારે એ